સ્ટાર્ટ. ATR એટેન્ટિવ ટેન્શન રિલેક્સેશન એટલે કોન્શિયસલી ટેન્શન કેવી રીતે કરવાનું કે કેવી રીતે બોડીના પાર્ટને આપણે ટેન્શન આપી શકીએ અને સેમ લેવલે એને રિલેક્સેશન કેવી રીતે કરી શકીએ કે જેથી આપણી બોડીમાં કે જેમાં 3.5 કરોડ રોમ હોય અને 1,72,000 નસ નાડીઓ હોય, એમાંથી મેઇન નાડીઓ 72,000 હોય અને 36,000 એનું મેઇન ક્લસ્ટર હોય, જેને લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ એટલે સૂર્ય નાડી અને ચંદ્ર નાડી નું કોમ્બિનેશન થઈને ઈડા અને પિંગલા નાડીના કોમ્બિનેશનથી સુષુમ્ના નાડી બને. એ આખી નર્વસ સિસ્ટમને એક સામાન્ય ઇન્ડિયન શાસ્ત્ર પ્રમાણે ખાલી 30 સેકન્ડમાં કેવી રીતે કંટ્રોલિંગ કરી શકાય એના માટેની આ એક સિસ્ટમ ડિઝાઇન થયેલી છે, ATR એટેન્ટિવ ટેન્શન રિલેક્સેશન. હવે આ આપણે દિવસમાં 3-4 વાર કરી શકીએ કારણ કે આપણે ખુરશી ઉપર બેસવાનું શરૂ થયેલું છે એટલે બોડીના બધા જ એક અંગનો ઓરિજિનાલિટીમાં યુઝ ના થાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે મારો આ ભાગ આખા દિવસમાં કોઈ વળતોય ના હોય, ક્યારે આવતો ના હોય, તો એ ભાગમાં મને પેઇન થઈ શકે. કોક વાર એવી મુવમેન્ટ આવી તો મારો એ ભાગ પેઇનમાં હોય. એટલે આઈડિયલી 5 વર્ષથી લઈને 100 વર્ષ 125 વર્ષના જે પણ જીવતા લોકો બધા જ આ કરી શકે. કેવી રીતે કરીએ એ હું હવે તમને અહીંયા પ્રેક્ટિકલી સમજાવીશ. 5 સ્ટેપમાં થાય. ATR ના 5 સ્ટેપ છે. એટલે આપણે પહેલું સ્ટેપ, બંને પગ સીધા રાખવાના, ખુરશીમાં બેસી શકાય અને બંને પગને નીચેથી ના ફાવતું હોય તો પકડી લેવાના. આમાં એક આપણે ચેમ્પિયનશિપ નથી કરેલી કે જેટલા ઊંચે જાય એટલા રાખવાના, આપણી યથાશક્તિ આપણે જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે કરવાનું. બંને પગના પંજા આગળ નમાવાના, જેટલા ખેંચાતા હોય એટલા ખેંચવાના. 5 સેકન્ડ સુધી એકદમ કોઈ સામે ખેંચતું એ રીતે રાખવાનું. 1 2 3 4 5. હવે 5 સેકન્ડ રિલેક્સ રાખવાના, કશું જ નથી કરતા, સ્ટ્રેસ રિલીઝ કરી કાઢવાનો. 1 2 3 4 5. એટલે પગમાં થાઈથી લઈને બોટમ સુધીના બધી જ વેન્સને છે ને આર્ટિફિશિયલી ટેન્શન ક્રિએટ થાય અને પછી રિલીઝ થાય એટલે બ્લડ સર્ક્યુલેશન નેક્સ્ટ લેવલનું એમાં થઈ જાય, છેક બોટમ સુધી બ્લડ પહોંચે. અહીંયા આપણી મેક્સિમમ મોટી ધમનીઓ, અહીંયાની આ નસ ફાટે તો મેક્સિમમ બોડીને એરર થાય. આ પહેલું સ્ટેપ થયું, પગથી લઈને થાઈથી લઈને સોલ સુધીનું. સેકન્ડ સ્ટેપમાં સમજો બંને હાથ લીધા મેં, બંને હાથને આવી રીતે ખુલ્લા રાખ્યા. હવે બંને હાથની મુઠ્ઠી નેક્સ્ટ લેવલની દબાઈ દઉં છે, એકદમ બધી નસે નસ દેખાય. 1 2 3 4 5. હવે રિલેક્સ. 1 2 3 4 5. બીજું સ્ટેપ થયું. ત્રીજું સ્ટેપ, બંને હાથને ઇન્ટરલોક કર્યા અને ચેસ્ટ એટલે આપણી ડૂંટી બરોબર એની ઉપર સેન્ટર પોઈન્ટ ઉપર મૂકીને પેસ્ટને એટલે ચેસ્ટના ભાગને એકદમ જોશથી દબાવવાનું. પેટ અંદર, ચેસ્ટ બહાર. 1 2 3 4 5. 5 સેકન્ડ રિલેક્સ. જેટલું દબાતું હોય શક્ય એટલું દબાવવાનું. પેલા જે આપણી અમુક વિડીયોમાં હોય ને પેટ ફ્લેટ થઈ જાય ને એવું થાય ને એટલું દબાઈ દેવાનું. બરોબર. આ ત્રીજો સ્ટેપ. ચોથા સ્ટેપમાં સેમ વસ્તુ ચેસ્ટ ઉપર, આ નાભી ઉપર કર્યું, મણિપુર ચક્ર ઉપર કર્યું. હવે ચેસ્ટ ઉપર કરીશું, અનાહત ચક્ર ઉપર. સેમ લેવલ. 1 ચેસ્ટ બાર. 1 2 3 4 5. 5 સેકન્ડ રિલેક્સ. કન્ટિન્યુ. હવે 4 સ્ટેપ થયા આપણે, પહેલા પગના, હાથના, મણિપુર ચક્ર, ત્રીજું, ચોથું ચેસ્ટ અને પાંચમું અને છેલ્લું સ્ટેપ ગરદનથી લઈને ટોપ સુધી. એમાં આવું કરવાનું. નાના છોકરાઓ હોય ને એમને કશું ના મળે તો એ ચીડિયાથી નામ કરે, એ સેમ વસ્તુ આપણે કરવાની. રિલેક્સ. આ પાંચેય વસ્તુની કોમ્બિનેશનથી આર્ટિફિશિયલી સજાગ અવસ્થામાં આપણે આપણી બધી જ નસ નાડીને એક લેવલે આર્ટિફિશિયલી એટલે કૃત્રિમ રીતે આપણા હાથમાં હોય એવી રીતે એને એક્ટિવેટ કરી શકીએ. એક્ટિવેટ કરીએ એટલે એનું બ્લડ સર્ક્યુલેશન જોરદાર થાય, જેથી આપણા
બોડીના પાર્ટના જે થતા હોય દુખાવા થતા હોય એ બધા જતા રહે અને બને ત્યાં સુધી ઢીંચણના દુખાવા ના થાય, ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ ના કરવા પડે, નાના મોટા પગ દુખવાના, હાથ દુખવાના, બેક દુખવાના, કોઈ ગળું દુખવાના, એ બધા કામ ના થાય, એ એવોઇડ થઈ જાય. આ 30 સેકન્ડ થાય, દિવસમાં ગમે ત્યારે કરાય, ખાધા પહેલા ખાધા પછી દિવસમાં 2-3 વાર કરીએ તો બોડી તમને તમારી મેક્સિમમ લેવલે સપોર્ટ આપે. ખુશ રહે, મસ્ત રહે, સ્વસ્થ રહે. જય હિન્દ.